નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. લેક્ચર નંબર 4 આવર્ત નિયમ અને તેમની પ્રાથમિક સમજ. આજના લેક્ચરની અંદર આપણે આવર્ત નિયમ શીખવાનો છે ને આવર્ત નિયમની જે પ્રાથમિક સમજ જે છે એ બે વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરેલી છે, જેને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત કરીએ. આજે આપણે જે આવર્ત નિયમ જાણીએ છીએ, જેનો વિકાસનો શ્રેય અથવા તો જેનો વિકાસનો યશ રશિયન રસાયણ વિજ્ઞાની દમેત્રી મેન્ડેલીવ કે જેનો સમયગાળો ઈસવીસન 1834 થી લઈ અને ઈસવીસન 1907 સુધીનો હતો, અને જર્મન રસાયણ વિજ્ઞાની લોથર મેયરના કે જેમનો સમયગાળો ઈસવીસન 1830 થી લઈ અને ઈસવીસન 1895 સુધીનો હતો, અને એમના ફાળે જાય છે, જેને આપણે સમજી શકીએ. આજે આપણે જે આવર્ત નિયમ જાણીએ છીએ, આપણે જે આજે આવર્ત નિયમ જે જાણવાનો છે એનો વિકાસનો યશ રશિયન રસાયણ વૈજ્ઞાનિક દમેત્રી મેન્ડેલીવ, કે જેમનો સમયગાળો કેટલો હતો, ઈસવીસન 1834 થી લઈને ઈસવીસન 1907, અને જર્મન રસાયણ વૈજ્ઞાનિક લોથર મેયર કે જેમનો સમયગાળો ઈસવીસન 1830 થી લઈને ઈસવીસન 1895 ના એનો જે સમયગાળો છે એને ફાળે જાય છે. એટલે કે આપણો જે આવર્ત નિયમ જે જાણીએ છીએ, જે સમજવાનો છે, એનો વિકાસનો યશ બે વૈજ્ઞાનિકોને જાય છે. એક રશિયન રસાયણ વૈજ્ઞાનિક દમેત્રી મેન્ડેલીવ અને એક જર્મન રસાયણ વૈજ્ઞાનિક લોથર મેયર. હવે આ જે બંને વૈજ્ઞાનિકો છે એ સ્વતંત્ર રીતે કામ કરતા બંને રશિયન વૈજ્ઞાનિક ઈસવીસન 1869 માં જણાવ્યું કે તત્વોને પરમાણ્વીય ભારના
ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલ અંતે નિયમિત અંતરાલના અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. શું કીધું છે? સ્વતંત્ર રીતે કામ કરતા બંને વૈજ્ઞાનિકો લોથર મેયર અને દમેત્રી મેન્ડલિક બંને સ્વતંત્ર રીતે કામ કર્યું અને બંને રસાયણ વૈજ્ઞાનિકોએ ઈસવીસન 1869 જણાવ્યું કે તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો ચાલો આપણે એને ગોઠવીએ, પણ એને એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. આ જે એક્ઝામ્પલ છે એ મિત્રો ખાસ સમજણ માટેનું છે, જેના દ્વારા આપણે સમજી શકીએ. તો એની અંદર આવર્ત બેના તત્વો, તો એમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, જેમનો પરમાણ્વીય ભાર લિથિયમનો પરમાણ્વીય ભાર 7, બેરિલિયમનો 9, બોરોનનો 11, કાર્બનનો 12, નાઇટ્રોજનનો ઓક્સિજન પરમાણ્વીય ભાર ઓક્સિજનનો 16, ફ્લોરિનનો 19 અને નિયોનનો 20. એ જ પ્રમાણે આવર્ત 3ના તત્વો કે જેમાં અનુક્રમે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન, તેમનો પરમાણ્વીય ભાર સોડિયમ માટે પરમાણ્વીય ભાર 23, મેગ્નેશિયમ માટે પરમાણ્વીય ભાર 24, એલ્યુમિનિયમ માટે પરમાણ્વીય ભાર 27, સિલિકોન માટે પરમાણ્વીય ભાર 29, ફોસ્ફરસ માટે પરમાણ્વીય ભાર 31, સલ્ફર માટે પરમાણ્વીય ભાર 32, ક્લોરીન માટે પરમાણ્વીય ભાર 35.5 અને આર્ગોન માટે પરમાણ્વીય ભાર 36. આર્ગોન માટે પરમાણ્વીય ભાર છે 36. હવે આપણે એને સમજી લઈએ
મેં હમણાં તમને કીધું છે સ્વતંત્ર રીતે કામ કરતા લોથર મેયર પર સ્વતંત્ર રીતે પોતાનું કામ કરે છે, ગમે તે મેન્ડેલી પર સ્વતંત્ર રીતે પોતાનું કામ કરે છે, પણ બંને રસાયણ વૈજ્ઞાનિકોએ ઈસવીસન 1869 જણાવ્યું કે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા, જેને આપણે સમજણ માટે ઉદાહરણ દ્વારા સમજી શકીએ કે આવર્ત નંબર 2 ના તત્વો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન કે જેમનો પરમાણુ ભાર ચડતા ક્રમમાં છે 7, 9, 11, 12, 14, 16, 19 અને 20. એ જ પ્રમાણે આવર્ત 3 ના તત્વો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન એનું પણ પરમાણુ ભાર અનુક્રમે ચડતા ક્રમમાં છે 23, 24, 27, 29, 31, 32, 35.5 અને 36. એટલે પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. તો નિયમિત અંતરાલના અંતે, તો હવે સમજો ખાસ, આ એક અંતરાલ છે, આ લિથિયમ થી લઈ, આ જે લિથિયમ જે છે એનાથી લઈ અને નિયોન સુધીનો આ એક અંતરાલ છે, જેને આપણે શું કહે છે આવર્ત નંબર 2 ના તત્વો. અને એક બીજો અંતરાલ કે જે સોડિયમ થી લઈ અને ક્યાં સુધીનો છે મિત્રો, આર્ગોન સુધીનો છે. તો આ જે બંને અંતરાલ છે એમાં નિયમિત અંતરાલના અંતે, એટલે આ જે લિથિયમ થી લઈને ક્યાં સુધીનો અંતરાલ છે, નિયોન સુધીનો કે જે આવર્ત નંબર 2 ના તત્વો છે અને જેમના પરમાણ્વીય ભાર ચડતા ક્રમમાં છે. તો આ એક અંતરાલ અને પાછું જે બીજો નિયમિત અંતરાલ જે છે કે જે સોડિયમ થી લઈને ક્યાં સુધીનો છે, આર્ગોન સુધીનો છે. તો એના અંતે તત્વોના જે ભૌતિક અને જે રાસાયણિક ગુણધર્મો છે એમાં શું જોવા મળે છે, સામ્યતા જોવા મળે છે. કઈ રીતે? તો કે આ જે અંતરાલ જે છે એ જ પ્રમાણે આ જે બીજો અંતરાલ છે, તો નિયમિત અંતરાલ થયો, આ એક અંતરાલ પૂરો થયો તો બીજો અંતરાલ ચાલુ થયો. તો કે તત્વોના નિયમિત અંતરાલના અંતે તત્વોના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે, એટલે કે લિથિયમના આ જે પહેલો અંતરાલ છે એનું જે પ્રથમ તત્વ છે એ અને જે બીજો નિયમિત અંતરાલ છે એનું પ્રથમ તત્વ સોડિયમ, એટલે પહેલું અંતરાલનું પ્રથમ તત્વ લિથિયમ અને બીજું નિયમિત અંતરાલનું પ્રથમ તત્વ સોડિયમ. તો કે એના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ જ નિયમિત અંતરાલમાં આવતા સોડિયમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સામ્યતા જોવા મળે છે. તો લિથિયમમાં જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હશે એ જ બીજા નિયમિત અંતરાલમાં એટલે સોડિયમમાં જોવા મળશે. એ જ પ્રમાણે બેરિલિયમના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હશે એ જ પ્રમાણે કોના આવશે, મેગ્નેશિયમના આવશે. એ જ પ્રમાણે બોરોનના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હશે એ જ પ્રમાણે કોના આવશે, એલ્યુમિનિયમના આવશે. એ પ્રમાણે કાર્બન અને સિલિકોન માટે સમજી શકીએ, એ પ્રમાણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ માટે સમજી શકીએ, એ પ્રમાણે ઓક્સિજન અને સલ્ફર માટે સમજી શકીએ, એ પ્રમાણે ફ્લોરિન અને ક્લોરિન માટે સમજી શકીએ, અને એ જ પ્રમાણે નિયોન અને કેવા સમજી શકીએ, આર્ગોન માટે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ એક અંતરાલ છે, આ બીજો અંતરાલ છે. તો જે નિયમિત અંતરાલની અંદર જે લિથિયમને અનુસરીને જે અંતરાલમાં આવશે તત્વ, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં કેવી જોવા મળતી હશે, સામ્યતા જોવા મળતી હશે. એટલા માટે જ લિથિયમની નીચે સોડિયમને મૂક્યો છે, કેમ કે લિથિયમના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હશે એવા જ કોના હશે, સોડિયમના હશે. એ જ પ્રમાણે બેરિલિયમની નીચે કોને મૂક્યો છે, મેગ્નેશિયમને. શું કામ? તો કે એના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હશે એ પ્રમાણે કોના હશે, મેગ્નેશિયમના હશે. તો એ જ પ્રમાણે આ બધાને તમે સમજી શકો. હવે આપણે આગળ સમજીએ તો કે હવે આ જે બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે જે અભ્યાસ કર્યો અને જે કીધું છે કે નિયમિત અંતરાલને અંતે જે તત્વો છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે સામ્યતા જોવા મળે છે, એના પછી હવે કોણ પોતાનું મંતવ્ય રજૂ કરે છે, લોથર મેયર. જો શું કહે છે લોથર મેયર, લોથર મેયરે ભૌતિક
ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વીય કદ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વિરુદ્ધ પરમાણ્વીય ભાર નો આલેખ દોર્યો. લોથર મેયરે, જો બંને વૈજ્ઞાનિકોમાંથી કોણ હવે પોતાનું મંતવ્ય આપશે? લોથર મેયર. લોથર મેયરે તત્વોના શું પકડ્યા છે? ભૌતિક ગુણધર્મો. ને ભૌતિક ગુણધર્મોની અંદર તત્વોની અંદર તત્વોના જે ભૌતિક ગુણધર્મો છે એમાં તત્વોના શું તમે લઈ શકો? પરમાણ્વીય કદ પણ લઈ શકો. તત્વોનું કદ હોય છે, તત્વ એક પરમાણુ છે એનું કદ હોય છે. પછી એનું ગલન બિંદુ, કોઈ એક બિંદુએ એક ગલન પામતું હોય છે, અને એમનું ઉત્કલન બિંદુ, કોઈ એક બિંદુએ ઉત્કલન થતું હોય છે. તો એના વિરુદ્ધ પરમાણ્વીય ભારનો શું દોર્યો છે? આલેખ દોર્યો. અને આવર્તિતા રીતે પુનરાવર્તન પામતી ભાત જોવા મળી. શું કીધું છે? કે એને જે ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો, એમાં પરમાણ્વીય કદ લીધું, ગલન બિંદુ લીધું અને ઉત્કલન બિંદુ, એના વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો. ને એ આલેખની અંદર આવર્તિતા એટલે ફેરફાર રીતે એક પુનરાવર્તન ભાત જોવા મળી, જેને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી શકીએ, પણ એ માત્ર સમજણ માટે છે. તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ પણ સમજણ માટે જ છે, એટલે એની ખાસ બધા મિત્રો નોંધ લેજો. તો એમાં સૌપ્રથમ આ કોના માટે આપણે વિચારીએ છીએ? આવર્ત બેના તત્વો માટે. તો એમાં આપણે કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવાનો છે? તો કે ભૌતિક ગુણધર્મ વિરુદ્ધ પરમાણ્વીય ભાર. તો ભૌતિક ગુણધર્મની અંદર શું આવશે? પરમાણ્વીય કદ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો અહીંયા આપણે લખી શકીએ ભૌતિક ગુણધર્મ એ આપણે ક્યાં લીધા છે? વાય એક્સિસ ઉપર લીધા છે. વાય અક્ષ ઉપર લીધા છે. અને એના વિરુદ્ધ, તો એના વિરુદ્ધ કોનો આલેખ દોરવાનો છે મિત્રો? પરમાણ્વીય ભાર. તો વાય એક્સિસ, ભાઈ એક્સ એક્સિસ ઉપર શું લેશું આપણે? પરમાણ્વીય ભાર. તો આપણે સમજણ માટે વિચારી શકીએ કે અહીંયા ભૌતિક ગુણધર્મની અંદર પરમાણ્વીય કદ પણ હશે, તત્વોનું કદ હોય, પરમાણુ જે છે એનું કદ હોય, એનું ગલન બિંદુ અને એનું ઉત્કલન બિંદુ. એના વિરુદ્ધ જો તમે પરમાણ્વીય ભારનો આલેખ દોરો, તો સમજણ માટે કહું છું ખાસ, તેનો આલેખ આ પ્રમાણે આવશે. આ પ્રમાણે જોવા મળે છે. આ પ્રમાણે એક ભાત જોવા મળે. પણ આ કોના માટે છે? આવર્ત બેના તત્વો માટે છે. પણ એ જે આવર્તિતા ફેરફાર રીતે પુનરાવર્તન પામે છે. કઈ રીતે પુનરાવર્તન પામે છે? તો કે આવર્ત નંબર 2 ના તત્વો જે છે એનો તમે ભૌતિક ગુણધર્મ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોરો, તો આ એક આવી એક ભાત જોવા મળે છે. પણ એ જ પ્રમાણે આવર્ત 3 ના તત્વો માટે, આવર્ત 3 ના તત્વો માટે
એમાં પણ વાય એક્સિસ જે છે એમાં આપણે શું લઈ શકીએ મિત્રો? ભૌતિક ગુણધર્મ. તો ભૌતિક ગુણધર્મની અંદર તમે અહીંયા શું લઈ શકો? પરમાણ્વીય કદ, તત્વનું કદ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુને એક એક્સિસ ઉપર તમે શું લઈ શકો? પરમાણ્વીય ભાર. તો અહીંયા પણ એક ભાત જોવા મળે છે. તે કોના માટે હશે? આવર્તનના તત્વો માટે. તો અહીંયા તમે જોઈ શકો કે આવર્ત નંબર 2 ના તત્વોની જે ભાત છે એ જ ભાત પુનરાવર્તિત કોના માટે થાય છે? આવર્ત નંબર 3 ના તત્વો માટે. તો હવે આપણે આ સમજી શકીએ કે નહીં કે લોથર-મેયરે જે ભૌતિક ગુણધર્મ જે છે એમાં પછી પરમાણુનું કદ એટલે તત્વોનું કદ, એના ગલન બિંદુના ઉત્કલન બિંદુ વિરુદ્ધ જો પરમાણ્વીય ભારનો જો આલેખ દોરવામાં આવે એ પછી આવર્ત નંબર 2 ના તત્વો માટે હોય કે આવર્ત નંબર 3 ના તત્વો માટે હોય, તો આવર્તિતા રીતે એટલે ફેરફાર રીતે પુનરાવર્તન પામતી ભાત જોવા મળી. જો પુનરાવર્તન પામતી ભાત કે જે આવર્ત નંબર 2 ના તત્વો માટે જે ભાત જોવા મળે છે એ જ પુનરાવર્તન ભાત કેમાં જોવા મળશે? આવર્ત નંબર 3 ના તત્વો માટે. તો આપણે આ લોથર-મેયરે જે સમજાવ્યું છે એને આપણે સમજી શકીએ. એના પછી આ પુનરાવર્તિત ભાતની લંબાઈ બાબતે લોથર-મેયર ન્યુલેન્ડ કરતા કંઈક અલગ જ અવલોકન કર્યું હતું. પુનરાવર્તન ભાતની લંબાઈ જો અહીંયા તમે સમજી શકો કે આપણે લિથિયમથી શરૂઆત કરી અને ક્યાં સુધી હતું? નિયોન સુધી હતું. એ આવર્ત નંબર 2 માં લિથિયમથી નિયોન સુધી હતું. આવર્ત નંબર 3 માં સોડિયમથી ક્યાં સુધી છે? આર્ગોન સુધી છે. સોડિયમથી ક્યાં સુધી છે મિત્રો? આર્ગોન સુધી છે. તો આ ભાતની જે લંબાઈ બાબતે લોથર-મેયર જે છે કે જેને આપણે આ સમજાવ્યું છે એ ન્યુલેન્ડ કરતા કંઈક અલગ જ અવલોકન કર્યું હતું. શું કામ? તો કે ન્યુલેન્ડે જે અવલોકન કર્યું હતું એ તો ક્યાં સુધી હતું? આવર્ત નંબર 2 માં લિથિયમથી ફ્લોરિન સુધી જ હતું. યાદ છે બધાને? જ્હોન ન્યુલેન્ડે જે કીધું છે કે એમાં લિથિયમથી ફ્લોરિન સુધી જતું પરમાણ્વીય ભારને ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા અને પ્રત્યેક જે તત્વો જે છે એ પ્રથમ તત્વોને એના ગુણધર્મને મળતા આવે છે. પણ અહીંયા ન્યુલેન્ડે લિથિયમથી ફ્લોરિન સુધી આવર્ત નંબર 2 માં કીધું હતું અને આવર્ત નંબર 3 માં પણ સોડિયમથી ક્યાં સુધી કીધું હતું? ક્લોરિન સુધી જ કીધેલું હતું. તો જે ન્યુલેન્ડ છે એની લંબાઈ લોથર-મેયર કરતા અલગ પડે છે. એટલે આપણે કહી શકીએ કે પુનરાવર્તન ભાતની જે લંબાઈ છે એ લિથિયમથી નિયોન સુધીની છે. કેમાં? લોથર-મેયરની જે આપ્યું છે અવલોકન એમાં, ને જ્યારે ન્યુલેન્ડે જે અવલોકન આપ્યું છે લિથિયમથી ક્યાં સુધીની છે? ફ્લોરિન સુધીની જ છે. એટલે આપણે કહી શકીએ કે ન્યુલેન્ડ કરતા કંઈક અલગ જ અવલોકન કર્યું હતું. કેમ કે ન્યુલેન્ડે અવલોકન ક્યાં સુધી કર્યું હતું? લિથિયમથી ફ્લોરિન સુધી કર્યું હતું આવર્ત નંબર 2 માં, ને આવર્ત નંબર 3 માં સોડિયમથી ક્યાં સુધી કર્યું હતું? ક્લોરિન સુધી જ કરેલું હતું. હવે આપણે કહી શકીએ કે તેમણે ઈસવીસન 1868 સુધીમાં લોથર-મેયરે તત્વો માટેનું કોષ્ટક
તત્વો માટેનું કોષ્ટક વિકસાવી દીધું હતું. જો સમજો અહીંયા તેમણે ઈસવીસન 1868 સુધીમાં, કેમ કે લોથર મેયરે ભૌતિક ગુણધર્મ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો અને એ આલેખમાં ફેરફાર રીતે આવર્તિતા એટલે ફેરફાર રીતે પુનરાવર્તન ભાત જોવા મળી આવર્ત 2 અને આવર્ત નંબર 3 માં. તો આ ભાતની જે લંબાઈ છે ન્યુટન કરતા તો કંઈક અલગ હતી. એટલે લોથર મેયરને એક આત્મવિશ્વાસ આવી જાય છે અને એ આત્મવિશ્વાસના આધારે ઈસવીસન 1868 સુધીમાં લોથર મેયર તત્વો માટેનું એક અલગથી જ કોષ્ટક વિકસાવી દીધું. પોતાનું એક અલગથી શું વિકસાવી દીધું છે? કોષ્ટક વિકસાવી દીધું હતું. અને તે આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવે છે. તદ્દન મળતું આવતું હતું. તે આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવતું હતું. જે આધુનિક આવર્ત કોષ્ટક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે જેને તદ્દન મળતું આવતું હતું. કોણે કોષ્ટક વિકસાવ્યું હતું? ઈસવીસન 1868 સુધીમાં લોથર મેયરે જે તત્વોનું કોષ્ટક વિકસાવી દીધું હતું એ આધુનિક આવર્ત કોષ્ટકને મળતું આવતું હતું. પરંતુ તેનું આ કાર્ય દમેત્રી મેન્ડેલિફ ના કાર્ય પહેલા, તેમનું આ કાર્ય દમેત્રી મેન્ડેલિફના કાર્ય પહેલા પ્રકાશિત થઈ શક્યું નહોતું. પર જો સમજો, લોથર મેયરે ઈસવીસન 1868 સુધીમાં તત્વો માટેનું શું વિકસાવી દીધું? કોષ્ટક વિકસાવી દીધું. તેમને જે કાર્ય કર્યું તેનું જે આ કાર્ય છે એ દમેત્રી મેન્ડેલિફના કાર્ય પહેલા પ્રકાશિત થઈ શક્યું નહોતું. કેમ કે લોથર મેયરે જે તત્વો માટેનું કોષ્ટક વિકસાવ્યું હતું, એ જે કાર્ય કર્યું હતું એ કાર્ય દમેત્રી મેન્ડેલિફના કાર્ય પહેલા, કેમ કે લોથર મેયર જે તત્વોનું કોષ્ટક વિકસાવતો હતો એ દરમિયાન દમેત્રી મેન્ડેલિફ પણ પોતાનું કાર્ય કરતો હતો. એટલા માટે કહી શકીએ કે જે લોથર મેયરનું જે કાર્ય છે એ દમેત્રી મેન્ડેલિફના કાર્ય પહેલા પ્રકાશિત થઈ શક્યું નહોતું. લોથર મેયર જે કામ કરતો હતો કોષ્ટક વિકસાવવાનું, એ પ્રમાણે કોણ કામ કરતો હતો? દમેત્રી મેન્ડેલિફ. એમાં આગળ કોણ નીકળી જાય છે? દમેત્રી મેન્ડેલિફ નીકળી જાય છે. એટલા માટે કહી શકીએ કે લોથર મેયરનું જે કાર્ય છે એ દમેત્રી મેન્ડેલિફના કાર્ય પહેલા પ્રકાશિત થઈ શક્યું નહોતું. એના પછી આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં માર્ગદર્શન નો શ્રેય દમેત્રી મેન્ડેલિફ ને
ફાળે જાય છે। જો ખાસ સમજો, આપણે હમણાં જે આધુનિક આવર્ત કોષ્ટક જોયું છે, એ આધુનિક આવર્ત કોષ્ટકનું જે વિકાસ છે, એ વિકાસમાં માર્ગદર્શનનું જે શ્રેય છે એ કોને જાય છે? દમેત્રી મેન્ડેલિફના ફાળે જાય છે, જે આપણે કહી શકીએ। જો કે આવર્ત સંબંધ વિશેના અભ્યાસની શરૂઆત ડો બ્રેનરે કરી હતી। પરંતુ આધુનિક આવર્ત કોષ્ટક સૌપ્રથમ પ્રસિદ્ધ દમેત્રી મેન્ડેલિફે કર્યું હતું। આપણે સમજી શકીએ આવર્ત સંબંધ વિશેના અભ્યાસની શરૂઆત, કે જે આવર્તનું જે સંબંધ છે, જે આપણે ડ્રોબરની ત્રિપુટીની અંદર શીખી ગયા છે કે તત્વોનું જે વર્ગીકરણ જે છે એનું જે સંબંધ છે એ ડો બ્રેનરની ત્રિપુટીનો જે નિયમ છે એના ઉપર આપણે સમજી ગયા છે। એના ઉપરથી કહી શકીએ કે આવર્તનો સંબંધ વિશેનો અભ્યાસ છે શરૂઆતમાં કોણે કર્યો હતો? ડો બ્રેનરે કર્યો હતો। પણ આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક છે, એ આધુનિક આવર્ત કોષ્ટક સૌપ્રથમ પ્રસિદ્ધ દમેત્રી મેન્ડેલિફે કર્યું હતું। એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકને સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર કોણ હતા? દમેત્રી મેન્ડેલિફ હતા। જેમનો આવર્ત નિયમ નીચે પ્રમાણે છે। હવે દમેત્રી મેન્ડેલિફ જે છે એ આવર્ત નિયમ રજૂ કરે છે। આપણો જે ટોપિક છે એમાં જ કીધું છે કે આવર્ત નિયમ। તો આવર્ત નિયમ જે છે એ કોણ આપે છે? દમેત્રી મેન્ડેલિફ આપે છે। અને એ આવર્ત નિયમ શું છે જેને આપણે સમજી શકીએ? તો કે આવર્ત નિયમ જે છે તત્વોના ગુણધર્મો પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે। આવર્તનીય વિધેય છે। કઈ રીતે આપણે સમજી શકીએ? તત્વોના ગુણધર્મો, જે તત્વો આપણે અહીંયા આપેલા છે એ તત્વોના જે ગુણધર્મો છે એ પરમાણ્વીય ભારના આવર્તનીય છે। તત્વોના જે ગુણધર્મો છે એ પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે, જેને આપણે સમજી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તત્વોને ગોઠવ્યા છે એ પરમાણ્વીય ભારના આધારે ગોઠવ્યા છે। એવું કોણે કીધું છે? દમેત્રી મેન્ડેલિફે। તો એના અનુસાર આપણે કહી શકીએ કે તત્વોના જે ગુણધર્મો જે છે એ તત્વોના ગુણધર્મો પરમાણ્વીય ભારના આવર્તનીય છે, આવર્તનીય વિધેય છે। એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તત્વોને આધુનિક આવર્ત કોષ્ટકની જે તત્વોને ગોઠવા છે
એ તત્વો ને કોના અનુસાર ગોઠવા છે? પરમાણ્વીય ભારના અનુસાર ગોઠવા છે. તો એના ઉપરથી આપણે સમજી શકીએ કે જેમ પરમાણ્વીય ભાર ચડતા ક્રમમાં જોવા મળે છે એ જ પ્રમાણે તત્વોના ગુણધર્મો જે છે એને આવર્તનીય હોય છે. તો ફરી એકવાર આપણે આજનો લેક્ચરને સમજી શકીએ કે આવર્ત નિયમ શું છે? તો કે અહીંયા જ વાત કરી ગયા છે કે તત્વોના ગુણધર્મો જે છે, તત્વોને જે પરમાણ્વીય ભારના આધારે ગોઠવા છે એ તત્વોના ગુણધર્મોને આવર્તનીય વિધેય છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે તત્વોના ગુણધર્મો છે એ પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. અને એની પ્રાથમિક સમજ મેળવી તો પ્રાથમિક સમજ માટે બે વૈજ્ઞાનિકોનો મહત્વનો ફાળો છે કે આવર્ત નિયમ જે જાણીએ છે એમાં રશિયન રસાયણ વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલિવ અને જર્મન રસાયણ વૈજ્ઞાનિક લોથર મેયર એનો વિકાસ છે એને ફાળે જાય છે. પણ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે કામ કર્યું અને એ કામ દરમિયાન તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવા અને નિયમિત અંતરાલના અંતે, એક આ અંતરાલ છે આવર્ત નંબર 2 માટે, બીજો નિયમિત અંતરાલ છે આવર્ત નંબર 3. તો નિયમિત અંતરાલના અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું જોવા મળી? સામ્યતા જોવા મળે છે. પછી લોથર મેયર ભૌતિક ગુણધર્મો અનુસાર એટલે કે પરમાણ્વીય કદ એટલે તત્વોનું કદ, તત્વોનું ગલન બિંદુ અને તત્વોનું ઉત્કલન બિંદુ વિરુદ્ધ કોનો આલેખ દોર્યો? પરમાણ્વીય ભારનો. ને એ આલેખમાં આવર્તિતા રીતે એટલે ફેરફાર રીતે પુનરાવર્તન ભાત જોવા મળી. પુનરાવર્તન પામતી ભાત જોવા મળી જે આવર્ત નંબર 2 ના તત્વો અને આવર્ત નંબર 3 ના તત્વો ઉપરથી આપણે શીખી શકીએ, સમજી શકીએ. અને આ પુનરાવર્તન ભાતની લંબાઈ બાબતે કેમ કે પુનરાવર્તન ભાત જે જોવા મળતી હતી લોથર મેયરને અનુસાર એ લિથિયમથી ક્યાં સુધી હતી? નિયમ સુધી હતી. આવર્ત નંબર 2 માટે લિથિયમથી નિયમ સુધી હતી. પણ જ્યારે ન્યુલેન્ડે જે પુનરાવર્તન થતું હતું એ લિથિયમથી ક્યાં સુધી થતું હતું? ફ્લોરિન સુધી જ થતું હતું. ક્યાં સુધી થતું હતું? લિથિયમથી ફ્લોરિન સુધી જ થતું હતું. કોના અનુસાર? ન્યુલેન્ડ અનુસાર. એટલા માટે આપણે કહી શકીએ કે આ જે પુનરાવર્તનની જે ભાત છે ની લંબાઈ બાબતે લોથર મેયર છે ન્યુલેન્ડ કરતા કંઈક અલગ જ અવલોકન કર્યું હતું. અને તેમણે એટલે કે કોણે? લોથર મેયરે ઈસવીસન 1868 સુધીમાં તો તત્વોનું માટેનું એક કોષ્ટક જ વિકસાવી દીધું ને એ કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવતું હતું. અને તેનું આ કાર્ય છે એટલે કે લોથર મેયરનું જે કાર્ય છે એ દમિત્રી મેન્ડેલિવના કાર્ય પહેલા પ્રકાશિત થઈ શક્યું નહોતું. કેમ કે લોથર મેયર જે કાર્ય કરતો હતો એ જ પ્રમાણે કોણ કાર્ય કરતું હતું? દમિત્રી મેન્ડેલિવ. પણ લોથર મેયરનું કાર્ય પહેલા કોનું કાર્ય પ્રકાશિત થઈ ગયું? દમિત્રી મેન્ડેલિવનું. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં વિકાસમાં માર્ગદર્શનનો શ્રેય છે કોને જાય છે? દમિત્રી મેન્ડેલિવને જાય છે. આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એમાં વિકાસનો શ્રેય કોને જાય છે? દમિત્રી મેન્ડેલિવને જાય છે. અને આવર્ત સંબંધ વિશેનો અભ્યાસની શરૂઆત આવર્ત સંબંધ આ જે આપણો આવર્ત નિયમ છે એમનો આવર્તનો જે સંબંધ છે એની શરૂઆત તો કોણે કરી હતી? ત્રિપુટીના નિયમ પ્રમાણે ડોબ્રેનરે કરી હતી. પણ આધુનિક આવર્ત કોષ્ટક તો સૌપ્રથમ પ્રસિદ્ધ કોણે કર્યું હતું? દમિત્રી મેન્ડેલિવે કર્યું હતું. ને જેમનો આવર્ત નિયમ નીચે પ્રમાણે છે ને એ આવર્ત નિયમને આપણે ટૂંકમાં શું કહી શકીએ? તો કે તત્વોને એના પરમાણ્વીય ભાર પ્રમાણે ગોઠવા છે. તો એના ઉપરથી કહી શકીએ કે તત્વોના જે ગુણધર્મો જે છે એ એના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોનો આભાર. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું.